નમસ્કાર બાળમિત્રો, આજે આપણે જોઈશું અંકલેખન 4 થી 8 વર્ષના બાળકો માટે ભાગ નંબર 1, પાના નંબર 3 થી 5. મિત્રો, આ વિડીયોમાં બાળકોના માનસિક વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે. સૌપ્રથમ જોઈશું આપણે લાંબુ ટૂંકું. બાળકો, તમે જાણો છો કે લાંબુ ટૂંકું કોને કહેવાય? ચિત્રમાં ખાનામાં લાંબા માટે સાચું તથા ટૂંકા માટે ખોટાની નિશાની કરો. અહીંયા તમે બાળકો જોઈ શકો છો કે એક મીણબત્તી આપી છે અને એક હાથબત્તી આપી છે. તો બંનેમાંથી લાંબુ શું છે? તો તમે કહેશો હાથબત્તી. તો ત્યાં આપણે સાચું કરીશું. અને મીણબત્તી એ ટૂંકી છે, તો ત્યાં આપણે ખોટું કરીશું, એટલે કે ચોકડી લખીશું. હવે બાજુમાં બીજું ચિત્ર જોઈશું. તો બાળકો, બોલો તમે આ શાનું ચિત્ર છે? પ્રથમ ચિત્ર છે ઈયળ અને બીજું ચિત્ર છે સાપનું. તો બંનેમાંથી લાંબુ શું? તો બંનેમાંથી સાપ લાંબો છે, તો ત્યાં સાચાની નિશાની કરીશું. અને ઈયળ ટૂંકી છે, તો ત્યાં ખોટાની નિશાની કરીશું. એની નીચેનું આપણે ચિત્ર જોઈશું. મીણબત્તીની નીચે એક છે ફેવિસ્ટિક અને બીજું છે ટૂથપેસ્ટ. તો બંનેમાંથી લાંબુ શું છે? ટૂથપેસ્ટ. તો ત્યાં આપણે સાચાની નિશાની કરીશું. અને ફેવિસ્ટિક એ ટૂંકી છે, તો ત્યાં ખોટાની નિશાની કરીશું. બાજુમાં જોઈશું રેલવે અને બસ. બંનેમાંથી લાંબુ શું છે? તો રેલવે લાંબી છે, ત્યાં સાચાની નિશાની કરીશું. બસ ટૂંકી છે, ત્યાં ખોટાની નિશાની કરીશું. નીચે આપણે ચિત્રમાં જોઈશું પેન્ટ આપ્યું છે અને ચડ્ડીનું નિશાન આપ્યું છે. તો બંને ચિત્રમાંથી લાંબુ શું? તો પેન્ટ લાંબુ છે, તો ત્યાં સાચાની નિશાની કરીશું. એ ચડ્ડી ટૂંકી છે, ત્યાં ખોટાની નિશાની કરીશું. છેલ્લું ચિત્ર જોઈશું આપણે હોકી સ્ટિક અને બેડમિન્ટન. તો હોકી સ્ટિક એ લાંબી છે, ત્યાં લાંબાની નિશાની કરીશું. અને બેડમિન્ટન રેકેટ ટૂંકું છે, ત્યાં આપણે ચોકડીની નિશાની કરીશું. બાળકો, હવે આપણે જોઈશું પાનો નંબર 4. આમાં આપણે જોઈશું ઊંચું નીચું. ચિત્રમાં આપેલા ખાનામાં ઊંચા માટે સાચું અને નીચા માટે ચોકડું એ ખોટો, એટલે કે ચોકડાની નિશાની કરો. તો મિત્રો, અહીંયા પ્રથમ ચિત્ર છે, એક બાળક છે અને એની મમ્મી છે. તો ઊંચું કોણ છે? તેની મમ્મી, ત્યાં સાચાની નિશાની કરીશું. બાળક એ નીચો છે, ત્યાં ખોટાની નિશાની કરીશું. બાજુમાં બે ચિત્ર આપ્યા છે દિવાલના. તો ઊંચી દિવાલ છે, ત્યાં સાચું કરીશું. નીચી દિવાલ છે, ત્યાં ખોટું કરીશું. નીચે જીરાફ અને બકરીનું ચિત્ર છે. તો સૌથી ઊંચું બંનેમાંથી જીરાફ ઊંચું છે, ત્યાં સાચાની નિશાની કરીશું. અને બકરી નીચી છે, ત્યાં ખોટાનું નિશાન કરીશું. બાજુમાં બે ચિત્ર આપ્યા છે શેરડીના. ત્યાં જે ઊંચી શેરડી છે, ત્યાં સાચાની નિશાની કરીશું. અને નીચી શેરડી છે, ત્યાં ખોટાની નિશાની કરીશું. નીચે ચિત્ર આપે છે બિલ્ડિંગ અને બે બિલ્ડિંગોના ચિત્ર આપે. જ્યાં સૌથી ઊંચી બિલ્ડિંગ છે, ત્યાં સાચાની નિશાની કરીશું. નીચી બિલ્ડિંગ છે, ત્યાં ખોટાની નિશાની કરીશું. બાજુમાં આપી છે કબાટ, એટલે કે તિજોરી, અને લેમ્પ, એટલે કે દીવો. તો તિજોરી આપી છે તે નીચી છે, ત્યાં ખોટાની નિશાની કરીશું. દીવો આપ્યો ત્યાં ઊંચો છે, ત્યાં સાચાની નિશાની કરીશું. તો મિત્રો, ઊંચું અને નીચું તમને આવડી ગયું છે. હવે આપણે જોઈશું પાનો નંબર 5, ભારે અને હલકું. બાળકો, ભારે એટલે જ્યાં ભાર વધારે હોય, જેનો ભાર વધારે હોય. તો સુટકેસ અને ફુગ્ગામાંથી વધારે ભાર કોનો? તો સુટકેસનો. તો સુટકેસ ત્યાં આપણે સાચું કરીશું. ફુગ્ગાનું ચિત્ર છે, ત્યાં ખોટું લખીશું, ચોકડું કરીશું. બીજું ચિત્ર છે બાજુમાં પીંછી છે અને બેટ. તો બંનેમાંથી ભારું શું? તો બેટ ભારે છે, ત્યાં સાચાની નિશાની કરીશું. અને પીંછું હલકું છે, ત્યાં ખોટાની નિશાની કરીશું. નીચે જોઈશું ઈંટ અને પાંદડું. તો ઈંટ એ ભારે છે, ત્યાં સાચાની નિશાની કરીશું. પાંદડું એ હલકું, એટલે કે ફોરું છે, ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું. બાજુમાં જોઈશું કૂતરો અને હાથી. તો હાથી, ત્યાં ભારેની નિશાની કરીશું, સાચાની નિશાની કરીશું. કૂતરો એ હલકો છે, ત્યાં ખોટાની નિશાની કરીશું.
ચોથું ચિત્ર છે પતંગ, છેલ્લું નીચે ચિત્ર છે પતંગ અને પથ્થર. તો પતંગ ત્યાં પતંગ હલકું છે તે ખોટાની નિશાની કરીશું અને પથ્થર ભારે છે ત્યાં સાચાની નિશાની કરીશું. તો બાળકો આ છેલ્લું ચિત્ર હવે તમે કહેશો. તરબૂચ અને ફુગ્ગો બંનેમાંથી ભારે શું અને બંનેમાંથી હલકું શું? જે ભારે હોય ત્યાં સાચાની નિશાની અને હલકું હોય એટલે કે ફોર હોય ત્યાં ખોટાની નિશાની કરવાની. તો બાળકો તમે સારી રીતે સમજી ગયા છો. આગળના વિડીયોમાં આપણે જોઈશું પાના નંબર 6થી. આવજો, બાય બાય.